ભારે પવન સાથે કરા પડ્યા છે અને કરા પડવાને કારણે આશ્રમ શાળામાં નુકસાન થયું છે। ગિરનારાની આશ્રમ શાળામાં નુકસાન થયું છે। ભારે પવન સાથે હાલ તો વરસાદની શરૂઆત થઈ છે અને ભારે પવનને કારણે આશ્રમ શાળાના પતરા ઉડ્યા। વલસાડ જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં પણ વરસાદી માહોલ જામેલો છે અને ભીષણ ગરમીની વચ્ચે કમોસમી વરસાદને લઈને ઠંડક પ્રસરી છે। આ તરફ વાપીના પણ આપણે દ્રશ્યો બતાવી રહ્યા છે। વાપી જીઆઈડીસી જ્યાં પણ ધૂળની ડમરીઓ ઉડી છે, ભારે પવન ફૂંકાઈ રહ્યો છે અને તેના કારણે વાપી જીઆઈડીસી આખો વિસ્તાર કે જે અસરગ્રસ્ત આ માહોલમાં આ વાતાવરણમાં થયો છે। જુઓ ત્યાંના દ્રશ્યો ખૂબ જ ધૂંધળું દેખાઈ રહ્યું છે। વિઝિબિલિટી જાણે ઘટી હોય તે પ્રકારે થોડા અંતરમાં પણ ન દેખાય તેવો માહોલ ત્યાં ઊભો થયો છે। વાપી જીઆઈડીસીમાં ધૂળની ડમરી ઉડી રહી છે અને લોકોને વાહન ચલાવવામાં મોટી તકલીફો પણ પડી રહી છે। સંવાદદાતા અક્ષય કદમ ફોન લાઈન પર। અક્ષય, વલસાડમાં ઓવરઓલ વરસાદની શું સ્થિતિ? જી જગદીશ, આપને જણાવ્યું તો વલસાડ જિલ્લાના કપડા તાલુકામાં અંતરિયાળ વિસ્તારમાં કરા સાથે વરસાદ પડ્યો છે। પવન સાથે પડેલા વરસાદને લઈ ગિરનારા ખાતે આવેલી આશ્રમ શાળામાં ભારે નુકસાન થયું છે। ગિરનાર અને હુંડા ગામ તેમજ કપડાના અંતરિયાળ વિસ્તારમાં કરા સાથે વરસાદ પડવાને કારણે વાતાવરણમાં ઠંડક પસરી ગઈ છે। તો બીજી તરફ ભારે ગરમી વચ્ચે કમોસમી વરસાદ લઈને ઠંડક પસરી છે। તો બીજી તરફ વલસાડ જિલ્લામાં વાત કરીએ તો વાપી જીઆઈડીસી ખાતે ધૂળની ડમરી ઉડી છે, જેને કારણે વાહન ચાલકોને પણ ગાડી ચલાવવામાં તકલીફ પડી છે। સાથે સાથે જો વાત કરીએ તો સંઘ પ્રદેશ અને દાદરાનગર હવેલીમાં પણ વાતાવરણમાં પલટો આવ્યો છે, જેને કારણે ભારે ગરમીમાં ઠંડકનો હાશકારો અનુભવ્યો છે। આભાર અક્ષય માહિતી માટે। વાત કરીએ